आपकी अदालत में AIMIM ના પ્રેસિડેન્ટ અસદુદ્દીન ઓવૈસી પર આરોપ છે કે તેઓ બેવડી ચાલ ચાલે છે. આ વાત સાચી છે કે તમે નરેન્દ્ર મોદીના સૌથી મોટા ક્રિટિક છો. પાર્લામેન્ટમાં, પાર્લામેન્ટની બહાર તમારી દલીલોમાં પણ ઘણું સંભળાય છે. પણ નરેન્દ્ર મોદીના જે વિરોધી બાકી નેતા છે તેઓ એના પર ભરોસો નથી કરતા. તેલંગાણામાં રાહુલ ગાંધી ગયા હતા તો એમણે કહ્યું, મોદીના છે બે યાર, ઓવેસી અને કેસીઆર. તો મારું માનવું એ છે કે મોદીના જે યાર છે એ છે રાહુલ ગાંધી. મેં કહ્યું હતું ઓવૈસી મધ્યપ્રદેશમાં નહીં હતો, ઓવૈસી છત્તીસગઢમાં ન હતો. કઈ રીતે જીતી ગયા ત્યાં આગળ? તમે જતા તમે સોદો કરી લીધો મોદી સાથે. એક દિવસ તમે સર એક પ્રોગ્રામ એવો કરો કે હું અહીંયા કેફેમાં બેસીને રહું અને ત્યાં આ તમારા વિરોધી પાર્ટીના તમામ વિરોધી ઊભા રહે. હું તમને કહી રહ્યો છું 10 મિનિટ નહીં બેસી શકે મારી સામે લોકો. 306 સીટ પર બીજેપી જીતે છે અને અમે લડીએ છીએ માત્ર 3 લોકસભાની સીટ. હૈદરાબાદની જનતાને સલામ બીજેપીને હરાવી. ઔરંગાબાદમાં 21 વર્ષ જૂના શિવસેનાના એમપીને ઔરંગાબાદની જનતાએ ઇમ્તિયાઝ જલીલને પોતાના એમપી બનાવ્યા. કિશનગંજમાં અમે 3 લાખ વોટ લઈએ છીએ. કોંગ્રેસનો ઉમેદવાર 3.5 લાખ વોટ લે છે અને એક જ સીટ જીતે છે ગઠબંધનની. ચલો 3 જ થયા ભાઈ. મોદી કેવી રીતે જીતે 306? આનો જવાબ નથી આપતા. એ જવાબ આપે છે. એ કહે છે કે દરેક લીડર પર ઈડીનો કેસ છે, સીબીઆઈનો કેસ છે. એક ઓવૈસી સાહેબ એવા છે જેમના ઘરે ઈડી નથી પહોંચી. તમે જુઓ, મારા શરીર પર ઘણા ઘા છે. મારી આદત નથી કે હું દેખાડતો રહું કે મને અહીંયા ઘા છે, મને અહીંયા વાગ્યું છે, મને અહીંયા વાગ્યું છે. ઘણા ઘા છે. તમને શું લાગે છે કે હું ચીસો પાડતો ફરું, રડતો ફરું કે હું લૂંટાઈ ગયો, હું બરબાદ થઈ ગયો છું? ભાઈ, મને આવું થઈ ગયું. આવું થાય જ્યારે અચ્છા જે દિવસે હું સત્તામાં આવીશ, સ્વાભાવિક છે કે એડી મારી પાસે આવશે. જે દિવસે હું મિનિસ્ટર બનીશ, જે દિવસે હું ખોટું કામ કરીશ. એટલે જ તો એ કહે છે ને કે જે મોહબ્બતની દુકાન છે એના દરવાજા ઓવૈસી સાહેબ માટે બંધ છે. અરે ભાઈ, સર ઘણું સારું છે. હું તો કહું છું કે એ દરવાજો બંધ જ રહે હંમેશ માટે. ગરીબનો દરવાજો તો મારા માટે ખુલ્લો છે. જેને ન્યાય પસંદ છે એને દરવાજો મારા માટે ખુલ્લો છે. જ્યારે દિલોમાં અમે આવી ચૂક્યા છે તો હવે આનું શું કરવાનું? જુઓ, આની અસર એ છે ને કે મોદીના વિરુદ્ધ જે અલાયન્સ બન્યું છે એ અલાયન્સમાં તો તમારી જગ્યા નથી. નહીં, પહેલા જ જાહેરાત થઈ ચૂકી હતી. જાહેરનામું બહાર પડી ચૂક્યું હતું. જાહેરનામું આવી ચૂક્યું હતું કે ઓવેસીને અલાઉ નહીં કરવામાં આવશે. આ એલિડ ક્લબ છે ભારતનું સેક્યુલર ચૌધરીઓનું. તો હું શું કરું? હું તો ટ્વિંકલ ટ્વિંકલ લિટલ સ્ટાર છું. હું ક્યાં જાઉં આ ત્યાં આગળ? તો મેં જિંદગીમાં એ જ શીખ્યું છે કે તમારે દરવાજો તોડીને ઘૂસવું પડશે. મેદાન એમ જ બનાવીશું, જઈશું. નહીં બોલવા દઈએ છે તો હું શું કરું? પણ એક વાત સાંભળો. યુપીની સરકારમાં 2004 થી 2012 સુધી અમે સારા હતા જ્યારે કોમ્યુનિસ્ટ પાર્ટીને છોડી જતી રહી. કમ્યુનિસ્ટ પાર્ટીએ અડવાણી સાહેબ સાથે વોટ આપ્યો મનમોહન સિંહની વિરુદ્ધ. અસદુદ્દીન ઓવૈસીએ મનમોહન સિંહ માટે વોટ આપ્યો. ત્યારે હું દૂધનો ધોયેલો હતો. હવે જુઓ, હવે અચાનક કેટલું બદલાઈ ગયું છે વાતાવરણ. હવે એક જમાનામાં તમે જ કહેતા હતા કે તમે બધાની લેલા છો. હવે તમે એવી લેલા છો જેનો કોઈ મજનુ નથી. તો એવું છે ને કે લૈલા મજનૂની કથા સત્ય પર છે અને આ ઓછામાં ઓછી 1400 વર્ષ જૂની કથા છે. પણ આજે પણ લોકો લૈલાને યાદ કરે છે. આવતીકાલે પણ લોકોને યાદ કરશે. તો મારા મજનુ ઘણા છે. તો એને હું કંઈ નકારતો નથી. વાતોમાં ઉલ્લેખ તો થશે ભાઈ, વાતોમાં ઉલ્લેખ થશે. હવે તમે આપકી અદાલતમાં કોના નામથી યાદ કરશે? રજજી તમારા નામથી યાદ કરવામાં આવશે. ભલે કોઈ કોપી કરી લે, કંઈ પણ કરી લે, પણ ઓરિજિનલ તો તમે જ રહેશો. તો એમ જ લૈલા ઓરિજિનલ છે, યાદ કરશે, કાંઈ વાંધો નથી. યુપીથી કોઈકે મને ફિગર્સ મોકલ્યા છે. અમુક સીટો છે બિજનૌરની, સુલતાનપુરની, ફિરોઝાબાદની, જ્યાં સમાજવાદી પાર્ટી અને આરએલડી મળીને લડ્યા હતા અને તેઓ એ કારણે હાર્યા હતા કે એ જગ્યાઓ પર તમારા કેન્ડિડેટ હતા. યુપીમાં 400 સીટો છે. કોંગ્રેસ લડી 400, જીતી 2. પણ કોંગ્રેસ પર આરોપ નહીં લાગશે. બહેનજી લડ્યા 400, જીત્યા 1. કોઈ કાંઈ નહીં કહેશે. અસદુદ્દીન ઓવૈસી લડ્યા બાબુસિંહ કુશવાહાની સામે ઓલિયન્સમાં 100 સીટો લડ્યા અને એક પણ જીત્યા નહીં. પણ જે 400 લડીને 2 જીત્યા અને 1 જીતે છે એમના પર કોઈ કાંઈ નથી બોલતું.
અચ્છા, અખિલેશ યાદવ 2014ની ચૂંટણી હાર્યા, પાર્લામેન્ટનું, 17ની એસેમ્બલીની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણી હાર્યા, 2019ની પાર્લામેન્ટ ચૂંટણી હાર્યા, 2022ની વિધાનસભા ચૂંટણી હાર્યા. ચાર ચૂંટણીઓ હારી ગયા બાદ પણ એમને આજે પણ લોકો કહે છે કે ભાઈ તમારા પર જીવન ન્યોછાર, અને અમે કંકુ પગલા પડાવીશું, પણ મંચ પર નહીં આવવા દઈએ. મૌલાના અરશદ મદની જેવા લોકો હમ એમણે કહ્યું કે ઓવેસી ના હોવાથી ચૂંટણી પોલરાઇઝ થાય છે અને મોદીને આનો ફાયદો થાય છે. હું તમને એક વાત કહી રહ્યો છું કે જ્યારે તમે એક વાત છંછેડી છે, મેં પહેલા પણ ક્યારે નથી કહી આ વાત, આજે કહી રહ્યો છું કે મારી પાસે હૈદરાબાદમાં યુપીની ચૂંટણી પહેલા 2 મોટા મુફ્તી આવ્યા હતા. મેં ક્યારેય પબ્લિકલી કહ્યું નથી, આજે કહું છું, મારે કહેવું પડી રહ્યું છે. હું મુફ્તી આવીને કહ્યું કે અમે એક મોટા મૌલાનાનો સંદેશ તમારા સુધી લાવ્યા છે, અને એમનું એક એવું છે કે તમે ઇલેક્શનથી દૂર કિનારો પકડી લો. તો મેં કહ્યું જુઓ ભાઈ, હું તો સમુદ્રમાં મધદરિયે તરી રહ્યો છું, હવે તો કિનારા પર આવી જ શકતો નથી, તો શું કરવું જોઈએ? તો મેં કહ્યું એક કામ કરો, તમે સમાજવાદી પાર્ટીને સપોર્ટ કરશો ને, તો હું કંઈ કરીશ. મેં કહ્યું મારાથી એમનું અલાયન્સ કરાવી દો. તો પૂછ્યું કેટલી સીટ જોઈએ છે? મેં કહ્યું 10 સીટ જોઈએ છે, અને એ 10 સીટ જ્યાં સમાજવાદી પાર્ટીનો કોઈ એમએલએ નહીં હોય. હા, મેં કહ્યું તો ઘણા ખુશ થઈ ગયા બંને મુફ્તી. કહ્યું અરે વાહ, અલ્લાહ તમારું ભલું કરે. તો મેં કહ્યું બિસ્મિલ્લાહ કરો, અલ્લાહ ભલું કરે, તમે દુઆ આપી રહ્યા છો, કરાવી દો. આવો ગયા અને જઈને બોલ્યા કે ઘણા ખુશ થયા અમારા હજરત, અને કોશિશ કરીશું. મેં કહ્યું ઠીક છે, કોશિશ કરો. એ કોશિશ ચાલી રહી છે હજી સુધી. તો હું તૈયાર હતો. બિહારના ઇલેક્શનમાં હું આરજેડીના 2 રાજ્યસભાના એમપીઝને જૂની પાર્લામેન્ટમાં બિલ્ડિંગના સેન્ટરમાં હોલમાં જઈને મળ્યો હતો બંનેને. મેં કહ્યું જુઓ સર, આપણે લોકસભાની ચૂંટણી પણ લડ્યા, 3 લાખ વોટ મળ્યા. તમે શ્રીમાંચલમાં અમને 5 સીટ આપો, માત્ર 5. એક તો સ્મિત કરતા હતા, એ ઘણા ભણેલા ગણેલા માણસ છે, એ ચા પીવો, કોફી પીવો. બીજાએ કહ્યું કે તમને શું શોખ છે હૈદરાબાદથી આવી રીતે લડવાનો? મેં કહ્યું ભારતનો ભાગ છે અને મને લોકતંત્ર પર ભરોસો છે. તો મેં કહ્યું કે અખ્તરનો ઉલીમાન પટના જઈને બધા લોકોને મળીને આવ્યા, કોઈ તૈયાર ન હતું. તો આમાં અમારી ભૂલ ક્યાં છે? જો ઓવેસી પોલરાઇઝ થઈ રહ્યું છે, તો શું મોદી 306 સીટ માટે કારણે જીતી રહ્યા છે? એમણે બોલવું જોઈએ. હવે તો એ 370 નો દાવો કરી રહ્યા છે. હવે કોને પહેરાવશે આરોપ? મારા પર નાખશે. દરેક વસ્તુમાં મને વરરાજા બનાવશો અને પોતે વરરાજા બનવા નહીં ઈચ્છતો, તો હું ક્યાં શકું છું એમાં ભાઈ? હવે મને આરોપ લગાડશો. કેવો આરોપ છે ભાઈ? તમે 300 સીટ, CAA નો કાયદો બની ગયો, ટ્રિપલ તલાક, શું થઈ ગયું? યુસીસી થઈ ગયું, તો કોણ જવાબદાર છે? ભાઈ, તમારું જે રાજકારણ છે 60 વર્ષનું, એ નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે. જે તમે કહી રહ્યા હતા કે કમ્પોઝિટ કલ્ચર, સેક્યુલરિઝમ, એ ક્યાં ગયું સેક્યુલરિઝમ? કહો ને મને. ક્યારે મુસલમાન ભારતની પાર્લામેન્ટમાં ઇક્વલ નંબર પર હતા? નહીં હતા. ક્યાં હતા? જ્યારે યુપીએની સરકાર હતી તો માઇનોરિટીઝનું બજેટ 0, ટોટલ બજેટનું 0.01% હતું. હવે મોદીજીએ એને 0.001 કરી દીધું. હવે બોલો કોણ જવાબદાર છે એના માટે? જો કોંગ્રેસના લોકો તો કહે છે કે કર્ણાટકના મુસલમાનોએ અમને એકજૂટ થઈને વોટ આપ્યો, તો અમે જીતી ગયા, એસેમ્બલીમાં સરકાર બનાવી દીધી, હરાવી દીધું બીજેપીને. નહીં, ઘણું સારું છે. ચાલો પાર્લામેન્ટમાં તમે 26 જીતી જાઓ. પાર્લામેન્ટ આવી રહ્યું છે 28માં, 26 જીતી જાઓ તમે. ચાલો તમે બતાવો મને કેટલા મુસલમાનોને એમપીની ટિકિટ આપશો, બતાવો મને. જ્યારે તમે ક્રેડિટ લઈ રહ્યા છો તો મુસ્લિમ કમ્યુનિટીને, તો તમે એમપીની ટિકિટ આપો ને. એમને નહીં આપે. તમે એમને મોટા પદ પર રાખો, નહીં રાખશો તમે. તો હવે વોટ લેતા આવડે છે ભાઈ. એક અનરિટન રૂલ થઈ ચૂક્યો છે ભારતની રાજનીતિમાં કે જેને મુસલમાનના વોટ જોઈએ છે એને કહી દો મુસલમાન દૂર રહે, પણ વોટ અમને આપે અને ચૂપ રહે. મોદીજીનું શું છે કે મને નથી જોઈતા મુસલમાનના વોટ, માર્જિનલાઇઝ કરી દો એમને. ઇલેક્શન થઈ જશે પછી મોદીજી કહેશે સબકા સાથ, સબકા વિશ્વાસ, સબકા વિકાસ, ભાઈઓ અને બહેનો, બધું થશે. અને આના માટે જ તો તમને મોદીજીની બી ટીમ કહે છે. બિલકુલ આવું નથી, એ જૂઠું જો કહી રહ્યા છે. મુસલમાનોની વાત તો તમે અરે, ઉઠાવો છો આગળ અરે, આવીને. અરે પણ કેમ ન કરવી જોઈએ? જ્યારે સમાજવાદ બીજેપીનો કેન્ડિડેટ અપર કાસ્ટ હિન્દુ છે રાજ્યસભાના, અને બધા અપર કાસ્ટના લોકો અમને વોટ આપે છે. આપનું ભાઈ આવી ગયું, હું શું ખોટું કરી રહ્યો છું? અકાલી દળ લડે છે, ભગવત માન તમે લડો છો, શીખોનો વોટ આપે છે, બીજા પણ વોટ મળે છે એમને, મરાઠાઓને વોટ આપે છે, અને પાર્ટી ટિકિટ જોઈને આપે છે કે ભાઈ આ કોન્સ્ટિટ્યુન્સીમાં કેટલા સમુદાયના લોકો છે, એમને આપો તમે. તમે એ જ સમજતો કરો છો. તમે જૈન ચૌધરીને કેમ લઈને આવ્યા? કેમ કે એ જાટ છે ભાઈ. વેસ્ટર્ન યુપીમાં એમને ધોઈ કઢાવવા છે બીજેપીને, જૈન ચૌધરીને લઈ આવ્યા.
તમે 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 રીતેશ પાંડેને કેમ લઈ આવ્યા? કેમ કે અપર કાસ્ટના છે. તેઓ ઘણા ઉદાહરણો આપી શકું તો છું હું. તમને કેમ કોઈ લઈને નથી આવતું કે આમની પાસે પણ મુસલમાન વોટ છે? નહીં, 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 નહીં. મને લાવવાની જરૂર નથી. હું એમ કહી રહ્યો છું કે મુસલમાન જેટલી 17-18 લોકસભાની ચૂંટણીઓ થઈ છે, એમાં વોટ આપવાવાળા બન્યા છે, લોટ લેવાવાળા નથી બન્યા તેઓ. જે દિવસે વોટ લેવાવાળા બની જઈશું, ભારતની રાજનીતિ હજી વધારે મજબૂત બનશે. હજી સવાલ લઈ શકીએ? ભારતની રાજનીતિમાં બે મોટા દળ છે, ભાજપા અને કોંગ્રેસ. તમારા મતે તમારો સૌથી મોટો પ્રતિદ્વંદ્વી કોણ છે, ભાજપા કે કોંગ્રેસ? બંને એક સિક્કાની બે બાજુઓ છે. બેઉ એક સિક્કાની બે બાજુ છે. પણ રાહુલ ગાંધી પણ યાત્રા કરી રહ્યા છે, ભારત જોડો યાત્રા. જો સર, હું એમનો સ્પોક પર્સન ક્યારે નહીં બની શકું, ઇન્શાઅલ્લાહ. એમનું એ જ જાણે, એ જ બતાવે. તેઓ માશાઅલ્લાહથી ભણેલા ગણેલા કાબેલ છે, મોટા પરિવારથી આવે છે અને એમના ઘરમાં એક નહીં ત્રણ પ્રાઇમ મિનિસ્ટર છે. તેઓ પણ બનવા માંગે છે કે નહીં, પરંતુ તો ક્યારે એ બની શકશે પ્રાઇમ મિનિસ્ટર તમારા હિસાબથી? નહીં, હું મારું કહી શકું. મારે પ્રાઇમ મિનિસ્ટર બનવાની કોઈ ઈચ્છા નથી અને મને મંત્રી બનવાની પણ કોઈ ઈચ્છા નથી. તો મારા જીવનના ધ્યેય જુદા છે, મારા સપનાઓ જુદા છે, વિચારો જુદા છે અને હવે જેને બનવું છે, તેઓ આઈડિયોલોજી પર મુકાબલો કરો ના મોદીજી સાથે. તમે આઈડિયોલોજી પર વિવાદ નથી કરી રહ્યા. તમે તમારું ગૌત્ર બતાવો છો. તમે એ જ પિચ પર કઈ રીતે રમી શકશો? જે પિચ પર મોદીજી તમને રમાડવા માંગે છે, તમે એ જ પિચ પર રમી રહ્યા છો. આટલું ચૂંટણીઓ થઈ ગઈ રહી છે, તમે જોઈ રહ્યા છો. તો આ તો એ જ અનુભવી અને કાબિલ લોકો છે, એ જ છે. એટલે જ અમિત શાહ કહે છે કે એક એવું સ્પેસ ક્રાફ્ટ છે જેને કોંગ્રેસ વારંવાર લોન્ચ કરી રહ્યું છે, પણ નથી થઈ રહ્યું. હું અમિત શાહ વિશે કંઈ નહીં કહી શકું. કેમ કે તમે મને ખાલી ખોટો ફસાવી રહ્યા છો. એક બાજુ રાહુલ ગાંધીજી, બીજી બાજુ અમિત શાહ. ફસ ગઈ રઝિયા ગુંડો મેં જેવી હાલત થઈ ગઈ છે.